આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ માટે લેડીઝ રૂમ ફાળવવા વિપક્ષી મહિલા સદસ્યો દ્વારા માંગ કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત બનતા જ નવી બોડીમાં લોકપ્રશ્નોને વાચા આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજરોજ શનિવારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંકાનેર નગરપાલિકાની વર્તમાન બોડીમાં 28 પૈકી 14 સદસ્યો મહિલા હોય, જેમની અને અન્ય મહિલા સ્ટાફની પ્રાઇવસી અને મોભો જળવાઈ રહે તે હેતુથી નગરપાલિકામાં અલગથી મહિલા રૂમની વ્યવસ્થા કરવા ચીફ ઓફિસર અને નવનિયુક્ત મહિલા પ્રમુખ સમક્ષ વિપક્ષના મહિલા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, કુસુમબેન તરિયા અને જલ્પાબેન સુરેલા દ્વારા માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। હું જાગૃતિબેન ચૌહાણ, વાંકાનેરમાં વોર્ડ નંબર 2માં ચૂંટાયેલ સદસ્ય। વાંકાનેર નગરપાલિકામાં 28 પૈકી અમે 14 મહિલાઓ ચૂંટાયા છીએ। આજરોજ મહિલા દિવસ નિમિત્તે અમારી પ્રાઇવસીને ધ્યાનમાં રાખી અમે એક નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે। મહિલાઓની પ્રાઇવસીને ધ્યાનમાં રાખી અત્યાર સુધી જે સુધારો વધારો નથી એની ધ્યાનમાં રાખી અમને એક પ્રાઇવેટ રૂમ આપવાની માંગણી કરી છે।